સુરતમાં ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવવા એમએલએ અરવિંદ રાણા મેદાને આવ્યા છે। ગેરકાયદે બાંધકામો બાબતે કર્મચારી અધિકારીઓ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એમએલએ અરવિંદ રાણાએ એસએમસીને સંકલનમાં રજૂઆત કરી છે। ડિમોલિશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા છે। આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના સંખ્યાબંધ આક્ષેપો કરાયા છે। મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી માટે સૂચના આપી છે। બાંધકામ માફિયા અને મનપા કર્મચારીઓની મિલીભગત બંધ કરવાની માંગ ઉઠી છે। મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવવા એમએલએ અરવિંદ રાણા મેદાને આવ્યા છે। ગેરકાયદે બાંધકામો બાબતે કર્મચારી અધિકારીઓ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એમએલએ અરવિંદ રાણાએ એસએમસીની સંકલનમાં રજૂઆત કરી। ડિમોલિશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા છે। જેના 4 માળ હતા તેના 5 માળ આપણે આકારણીના દફતરે ચડી ગયા। જેના 5 માળ મંજૂર છે એના 6 માળ પણ બનીને આકારની દફતરે ચડી ગયા છે। તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનર શ્રી ખરેખર ચોંકી ગયા। કમિશનર શ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનર શ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે।